એક્સિડન્ટલી કૂતરાને કોઈકે વગાડી દીધેલું છે. હવે જોઈએ, મોબાઈલ લેતા જઈએ આપણો. કોઈ કારને ટક્કર લાગી ગઈ હોય એવું છે. હા હા હા, ગાડી પાછી વાળી કોઈ ફોર વ્હીલ વાળાએ ટક્કર મારેલી છે. હા, કાલનું છે. કાલનું છે? કાલ ઓલી સાઈડ વાંચો. હાલે આમ પાછું કોવડે છે, નકર પકડીને આમ છાયા બેહારી દઈ ને. કોથળા જેવું છે કઈ તમારી પાસે? તડકેથી છાયા બેહારી દઈ ને. તો ઢાંકીને તેડીને આમ મૂકી દઈ છાયા. ઓલો આમ નામ ખુલ્લા હાથે પાછું બટકું ભરી જાય. હાલ હા, આમ જો હું મોઢું પકડી લઉં, ખાલી તેડી લેજો, બરાબર? હાલો. પકડી રાખો, પકડી રાખો. હાલ 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 હાલ. ક્યાંક એક સૈયા દાડીને હું ખવડાવે પીવડાવે ખરા બધા. મૂકી દો, મૂકી દો, તમે મૂકી દો. હા હા હા. તમે એમાં તમારા હાથ પાસે નો પોકો તો ખાવાની વ્યવસ્થા કરી દઈ. બિસ્કિટ લેતા આવું થોડાક. બિસ્કિટ આપી દો ને. થકવાડી દીધા. કોઈ ગાડી વાળા ઉડાડેલું છે ને, પડ્યું તો પુલ વચ્ચે. અડધી અહીંયા રાખી મૂકજો, પછી એવું લાગે તમે ખાલી પાઈ દેજો. અત્યારે કાંઈ બધું પીયા નહીં. વાટકા જેવું છે આપણે ખાલી કાંઈ. આલે 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 આલે. આલે હા 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 આલે. પાછું કડ ભાંગી જઈશ ને એટલાનું કાંઈ ના થાય. બેઠા બેઠા ખાવાનું ઓલું થાય ને. હોટલ વાળા ધ્યાન રાખે તો થાય. અડધી કોથળી એને પાછી આપતા હોય કે અડધી કલાક પછી આપી દીધી. એમ જ કરવું છે, અડધી આપી દો ને પછી પાઈ દે એને. હાલો ત્યાં દેતા હોય બીજું. રાખજો અમાર કરજે જ હોટલ છે, તમને કહી દીધો ને. હા, અમાર ગામની જ હોટલ છે. આવડી હા હા ભલે ને ત્યાં. છે ધ્યાન રાખજો, કૂતરી વિયાણેલી છે એટલે ગલુડા કદાચ કે કેટલા હોય કરે. ધીમે ધીમે વહી જાય તો ઠીક. વાડી વાળાની છે. હા તો એને છે જાણ કરી દેજો ને. અત્યારે તો અહીંયા છાયા બેહાડેલી છે, કઈ ભાંગી ગયેલી છે. હવે અહીંયા હું અહીંનો સ્થાનિક તો છું ને, નકર કઈક ડોક્ટર નો કોન્ટેક્ટ કરવી. હાલો હા હા સાહેબ એટલી મદદ કરજો, પૂનનું કામ છે. હાલો હાલો ભાઈને કહી દીધું છે, ડૉક્ટરને બોલાવી લેશે. આપણેથી થાય એટલી મદદ કરી છે. રક્ષા કરે હનુમાનજી મહારાજ.
ભાઈ બાઇક લવરની સાથે સાથે આપણે એનિમલ લવર પણ છીએ, એટલે કોઈ પણ પશુ પ્રાણીઓનું દુઃખ આપણે ન જોઈ શકીએ. આપણાથી બનતી મહેનત કરી છે, અને ત્યાં સામે હોટલ છે એમને પણ કીધું છે આપણે કે જ્યાં સુધી ત્યાં હોય ત્યાં સુધી ધ્યાન રાખે, અને નજીકમાં કોઈ પણ ડૉક્ટર હોય પશુ ડૉક્ટર તો એમને બોલાવીને એમની સારવાર કરાવે. તમારા ધ્યાનમાં પણ ક્યારેય આવું આવે તો સંકોચ કર્યા વગર એમની મદદ કરજો. એક સેવાનું કાર્ય છે. બાકી ધ્યાન દઈને નજરઅંદાજ કરીને તો ઘણા લોકો નીકળી જતા હોય છે, પણ આપણાથી થતું હોય તો આપણે મહેનત કરવી જોઈએ, કોઈ પણનો જીવ બચતો હોય તો. બાકી તો બધું ઉપરવાળાના હાથમાં છે, પણ કદાચ આપણાથી એટલું તો બની શકે કે આપણે થોડુંક તડકામાં તડપવાથી રાહત મળે એમ. તડકે બિચારું ભૂખ્યું તરસ્યું એમને બેઠું રહે એના કરતાં અને ત્યાં ખાવાનું પણ મળી જાય અને ઘડીક આરામ કરી શકે.